दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो ધોરણ 12 સાયન્સ બાયોલોજી જેની અંદર આજે આપણો નવો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ। આપણો ચેપ્ટર નંબર 15 બરાબર 15 ઇકોલોજી બરાબર પરિસ્થિતિ વિદ્યા નામનો આપણો એકમ છે। આમ જો તો નીટના મુજબ આપણે જોવા જઈએ તો બાયોલોજીમાં કુલ 10 એકમ બરાબર, જેમાં 5 એકમ તમે 11માં ભણી ગયા અને 5 એકમ જે છે એ તમે 12મા ધોરણમાં ભણશો। તો એમાંથી આ સૌથી છેલ્લો એટલે કે 10મા એકમ જે છે જેને આપણે પરિસ્થિતિ વિદ્યા કહીએ છીએ એનું ચેપ્ટર છે અને અનુક્રમણિકા પ્રમાણે ચેપ્ટર નંબર 15 બરાબર। આ ચેપ્ટરનું નામ છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ। વિદ્યાર્થી મિત્રો, જૈવ વિવિધતા જે છે ને ઇંગ્લિશમાં બાયોડાયવર્સિટી કહેવામાં આવે છે અને સંરક્ષણ જે છે ને ઇંગ્લિશમાં કન્ઝર્વેશન નું નામ આપવામાં આવે છે। તો આપણો આ જે ચેપ્ટર છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, એમાં થોડી ઘણી શરૂઆત જે છે એ આપણા આગલા 2 લેક્ચરમાં એની પ્રસ્તાવના વિશે આપણે વાત કરેલી હતી। આજે એનાથી થોડુંક આગળ જૈવ વિવિધતાનો જે મુદ્દો છે એ જૈવ વિવિધતાના મુદ્દામાં થોડીક આગળ ઉપર ચર્ચાઓ જે છે આજે આપણે કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, તમે જનરલી તમારી આસપાસ તમે જોતા હશો તો તમને ઘણા બધા વિવિધ પ્રકારની વનસ્પતિઓ જે છે એ તમને જોવા મળશે બરાબર। ક્યારેક ખેતરે જતા હોય તો રસ્તામાં નદીની આજુબાજુના વિસ્તારમાં, પછી ક્યારેક કોઈ પર્વતારોહણ જેવું ગિરનાર છે, દાતાર છે એવું ચડવાનું થાય તો ત્યાં આજુબાજુમાં પણ તમને ઘણી બધી વનસ્પતિઓ કે ઘણા બધા કીટકો એવા જોવા મળતા હશે કે જેના કદાચ તમને નામ પણ ખબર ન હોય બરાબર। તો આવું બધું જે છે એ આપણી આજુબાજુ જોવા મળે છે। હવે આપણી આજુબાજુ તો બહુ સીમિત એરિયા બરાબર। દાખલા તરીકે તમે 12મા ધોરણના વેકેશનમાં જુનાગઢ જે છે એ જુનાગઢની પેરીફેરીમાં સર્વે કરવા નીકળો કે જુનાગઢમાં કેટલી જાતના કીટકો થાય છે, કેટલી જાતની વનસ્પતિઓ થાય છે અને કેટલી જાતના પ્રાણીઓ થાય છે, તો એનાથી તમને જે અંદાજ મળે એ અંદાજ લિમિટેડ હોય બરાબર। એ જુનાગઢનો જ ખાલી અંદાજ હોય, એનો કદાચ તમારે રેડી રેકનર જોતું હોય તો પણ જુનાગઢ જંગલ ખાતાની ઓફિસમાંથી બરાબર અથવા તો સકરબાગની મુલાકાત લો તો ત્યાંથી પણ તમને કંઈક ઇન્ફોર્મેશન જે છે આપણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ હોય એની કદાચ મુલાકાત લો તો એની પાસેથી પણ તમને આવો કંઈક અંદાજ જે છે એ તૈયાર જ રેડી રેકનર તમને મળી જાય। પણ આખા પૃથ્વીની જો આપણે વાત કરીએ બરાબર, જુનાગઢથી સેજ આગળ વધીએ એટલે ગુજરાત આવે, ગુજરાતથી સેજ આગળ વધીએ એટલે ભારત આવે, ભારતથી આગળ વધીએ એટલે એશિયા અને એશિયાથી આપણે આગળ વધીએ એટલે આખી પૃથ્વી આવે। તો આખી પૃથ્વીની અંદર કેટલી જાતના કીટકો છે, કેટલી જાતના પ્રાણીઓ છે, કેટલી જાતની વનસ્પતિઓ છે અને કેટલી જાતના સૂક્ષ્મજીવો છે, આવો કંઈક અંદાજ જે છે એ અંદાજ જો આપણને મેળવવાનું ઈચ્છા થાય, મેળવવાનું મન થાય તો ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર થોડું વિશાળ થઈ જાય, થોડું મોટું ક્ષેત્ર થઈ જાય અને એના માટે થઈને કોઈ કદાચ એવું બને કે એકલ વ્યક્તિ આ અભ્યાસ કરવા નીકળે, વર્લ્ડ ટૂર ઉપર નીકળી પડે અને અલગ અલગ વિસ્તારોમાં રોકાય 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ,
અને ત્યાંના જેટલી પણ જાતિઓ છે એ બધા વિશે નોંધ લખે, રેકોર્ડ કરે, પછી બીજા પ્રદેશમાં જાય, પછી ત્રીજા પ્રદેશમાં જાય, અને આવું બધું રેકોર્ડ કરે તો એના માટે પણ બહુ કઠિન છે, બરાબર. તો કદાચ એવું બને કે એક માણસનું આયુષ્ય પણ ટૂંકું પડે, બરાબર. આવો ઘણો લાંબા સમયનો અભ્યાસ જે છે એ કર્યા પછી એકની માહિતી પડી હોય એ માહિતીથી ફર્ધર ઇન્ફોર્મેશન પછી આગળ વધવાનું. પહેલા વ્યક્તિની માહિતી જે છે એ ઓથેન્ટિક ગણવાની અને પછી આપણે એના ઉપરથી આગળ અભ્યાસ કરવાનો. એવું કરીએ તો કદાચ આપણે એવું જાણી શકીએ કે આ ધરતી ઉપર કેટલી જાતના સજીવો છે, બરાબર. અહીંયા આપણું જે આ ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આપણો જે આજનો અત્યારનો મુદ્દો છે એ મુદ્દાની અંદર કંઈક આવી જ આપણે ચર્ચા કરવાની છે, બરાબર. આ ચર્ચાની અંદર કેટલી જાતના સજીવો, બરાબર. મુખ્ય જે મુદ્દો છે, ટોપિકનું નામ જ છે, મેં બોર્ડ ઉપર લખેલું છે, પૃથ્વી તથા ભારતમાં કેટલી જાતિઓ છે, સજીવો કેટલી જાતના છે. કેટલી જાતિઓ છે એનો મતલબ શું થાય? પૃથ્વી ઉપર અને આપણા ભારત દેશમાં, બરાબર, આ બે જગ્યાએ સજીવો જે છે એ સજીવોની સંખ્યા કેટલી છે, બરાબર. ખરેખર આ છે બહુ ઇમ્પોસિબલ ટાસ્ક છે, બરાબર. માણસ જે છે એ માણસ એટલે ચંદ્ર ઉપર પગ મૂકી દીધો અને મંગળ ઉપર પોતાનું માર્સ મિશન કદાચ કમ્પ્લીટ કરી લે, પણ આ ધરતી ઉપર કેટલી જાતના સજીવો છે એ જાણવું અત્યારના સમયમાં તો હજી હાલની તકે તો બહુ ઇમ્પોસિબલ જેવું છે, કારણ કે અહીંયા એટલી બધી જાતિઓ છે. અને ઘણીવાર તો એવું થાય છે કે આપણે ગણતરી કરતા હોય કે અમુક જાતિઓ લુપ્ત થઈ જાય છે, કારણ કે માણસ જે ઝડપથી પ્રદૂષણનો ફેલાવો કરી રહ્યો છે તો એ પ્રદૂષણના કારણે ઘણી બધી જાતિઓ જે છે એ લુપ્ત થઈ જતી હોય છે. તો એનું સંશોધન જે છે એ સંશોધન કરવું ખૂબ જ અઘરું હોય છે, બરાબર. ઘણીવાર તમે પૃથ્વીના ભૌગોલિક વિસ્તારોનો વિચાર કરો તો ક્યાંક સહારાનું જે રણ છે કે રણ પ્રદેશમાં તમને હજારો કિલોમીટર સુધી ચાલ્યા જાય તો તમને સામે કોઈ ન મળે. પછી જે ઉત્તર ધ્રુવમાં બર્ફીલા પહાડો છે એની અંદર પણ તમે હજારો કિલોમીટર સુધી ચાલ્યા જાઓ તો તમને એક પણ સજીવ ત્યાં જોવા નથી મળતો. અને ક્યાંક એવું બને છે કે એટલી બધી ગીચતા છે સજીવોની, એટલી બધી ગીચતા, ઉષ્ણકટિબંધ જે છે એ ઉષ્ણકટિબંધમાં સજીવોની એટલી બધી ગીચતા છે કે એમાંથી એક એકને ગણવા જે છે એ બહુ અઘરા છે, બરાબર. તો આવી થોડીક મુશ્કેલીઓ જે છે, થોડીક તો ન કહેવાય પણ બહુ ભયાનક મુશ્કેલીઓ જે છે એ રહેલી છે. પણ જોકે હવે આપણી પાસે લેટેસ્ટ સાધનો અવેલેબલ છે, બરાબર. આવા લેટેસ્ટ સાધનો વડે પણ એના ઉપયોગથી પણ થોડું ઘણું જે કાર્ય છે એ આપણું પહેલાં કરતાં વધારે સારી રીતે કરવા માટે આપણે સક્ષમ બની શક્યા છીએ. અને એક અંદાજ જે છે એ અંદાજ લગાડવામાં આવે છે કે કેટલી જાતના સજીવો. જો મિત્રો યાદ રાખજો, હું કેટલી જાતિઓની વાત કરું છું. ખાસ આ ચેપ્ટરમાં ઘણા છોકરાઓ જે છે ને થોડી ગળમથલ કરે છે. ઘણા લોકોને એમ થાય છે કે કુલ પ્રાણીઓની સંખ્યા કેટલી, એમ વાત નથી. કુલ પ્રાણીઓની સંખ્યા નથી ગણવાની, કુલ કેટલી જાત, બરાબર. દાખલા તરીકે મનુષ્ય એટલે એક જાત, પછી ભલે 700 કરોડ મનુષ્ય આ પૃથ્વી ઉપર છે પણ મનુષ્ય એટલે એક જાત, બરાબર. સિંહ એટલે એક જાત, દીપડો એટલે એક જાત. એમ આપણે જાતિ જે છે એ જાતિ વૈજ્ઞાનિક નામ પ્રમાણે, બરાબર, હોમોસેપિયન્સ તો 1, બરાબર. પછી દેડકો હોય દાખલા તરીકે તો રાના ટાગરીના એટલે 2, પછી રાના ટાગરીનામાં જેટલા પ્રકાર પડતા હોય એ પાછા એમાં સમાવેશ કરી લેવાનો, બરાબર. પછી પેન્થેરા લિયો, પેન્થેરા પાર્ટસ, એવી રીતે આપણે બધી જાતિ પ્રજાતિ બધું આપણે સમાવેશ, જાતિ જે છે એ જાતિઓને આપણે સમાવેશ કરવાની છે. તો કુલ કેટલી જાતિ છે એનું આપણે સંશોધન કરવાનું કાર્ય જે છે એ એના વિશે આપણે વાત કરવાની થાય છે. તો ચાલો આપણે જોઈએ કે આપણા ટોપિકની અંદર શું કહેવા માગે છે. સારું, પૃથ્વી તથા ભારતમાં કેટલી જાતિઓ છે આપણો ટોપિક છે આજનો. અત્યાર સુધીમાં શોધાયેલી નામાંકિત બધી જ જાતિઓની નોંધણી જે છે એ પ્રકાશિત કરવામાં આવેલી છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં, બરાબર, આમ પૃથ્વી ઉપર કુલ કેટલી જાતિ છે એ શોધવું અઘરું છે, પણ અત્યાર સુધીમાં ઓલરેડી જેટલી જાતિઓની આપણે શોધ કરેલી છે, બરાબર, જેટલી જાતિઓની આપણે શોધ કરેલી છે એનું એક પુસ્તક, બરાબર, એનું પ્રકાશન જે છે એ પ્રકાશન ઓલરેડી બહાર પાડેલું છે, બરાબર, જેમાં ઘણી બધી જાતિઓ જે છે એનો આપણે સમાવેશ કરેલો છે. પરંતુ હજી પ્રશ્ન જે છે એ પ્રશ્ન આપણો અગત્યનો એ છે કે પૃથ્વી ઉપર કુલ કેટલી જાતિઓ છે. મેઇન પ્રશ્ન એ છે પૃથ્વી ઉપર કુલ કેટલી જાતિઓ છે. તો કે આ પ્રશ્ન જે છે એ પ્રશ્નનો જવાબ આપવો તમે માનો છો એટલો સહેલો નથી. આ પ્રશ્નનો જવાબ છે એ અઘરો છે. પૃથ્વી ઉપર કેટલી જાતિઓ છે એનો અંદાજ તમે લગાડી શકો
પણ પ્રેક્ટિકલી તમે એને ગણી અને એના વિશેનું નામ, એનું આખું ડિસ્ક્રિપ્શન જે છે એ ડિસ્ક્રિપ્શન કરો ત્યારે એને ઓથેન્ટિક ગણાય. બરાબર? તમે કોઈ વિચિત્ર પ્રકારનું જીવડું તમે જોયું છે તો એ જીવડાને તમે સર્ચ કરવા નીકળો કે ભાઈ આની કોઈ શોધ કરેલી છે કે નહીં, તો હવે તમારે એનું જે ઓલી નામ દ્વિનામકરણ નામ પદ્ધતિ છે એ પ્રમાણે તમારે નામ એનું પાડવાનું, એ નામ પાડ્યા પછી એનું બધું ડિસ્ક્રિપ્શન લખવાનું, એનું જીવન ચક્ર આખું શોધવાનું. બરાબર? એ રીતે વર્ણન જે છે એ વર્ણન ખૂબ જ અઘરું છે. બરાબર? ખાલી જોઈને નામ આપી દો એટલું નથી ચાલતું, પણ આ જે તે પ્રાણી જે છે એ પ્રાણીનું જીવન ચક્ર કેવું છે. બરાબર? એ અંડપ્રસવી છે, અપત્ય પ્રસવી છે, મતલબ કે ઈંડા મૂકે છે, બચ્ચાને જન્મ આપે છે, પછી પ્રજનન કઈ રીતે કરે છે, પછી એના કોષો જે છે એ કોષોની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે. બરાબર? પછી નર કોષો કેવા છે, માદા કોષો કેવા છે, પછી બીજા નંબરમાં એની રહેઠાણની વર્તણૂક કેવી છે. બરાબર? કયા પ્રકારના રહેઠાણમાં એ રહે છે, શું ખોરાક ખાય છે. તો આવી બધું ડિસ્ક્રિપ્શન જે છે ડિસ્ક્રિપ્શન ગોતી અને પછી એની નોંધ કરવાની છે, ખાલી ગઈને નથી જવાનું. બરાબર? ઘણા લોકોને તો એમ છે કે સીધું બસ કેલ્ક્યુલેશન કરી નાખો, 1 2 3 4 5 નામ લખી નાખો. કેલ્ક્યુલેશન એમ નથી કરવાનું, પણ એનું તમામ કમ્પ્લીટ ડિટેલ્સ જે છે એ ડિટેલ્સ ગોતવાની છે અને પછી એનું નામ જે છે એ આપણે સામેલ કરવાનું થાય છે. તો એ કામ જે છે એ કામ સહેલું નથી, અઘરું છે. સારો એક તમારા માટે MCQ નો પ્રશ્ન છે. IUCN, બરાબર? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ IUCN? IUCN નામની એક સંસ્થા છે. આ સંસ્થાનું પૂરું નામ શું છે? આ એક MCQ છે તમારા માટે, એને ખાસ તમારે યાદ કરી લેવાનું છે. ઇંગ્લિશમાં મેં એનું નામ અહીં લખેલું છે, ઇન્ટરનેશનલ કન્ઝર્વેશન, INTERNATIONAL, ઇન્ટરનેશનલ CONSERVATION, કન્ઝર્વેશન. કન્ઝર્વેશન એટલે સંરક્ષણ, ઓફ નેચર, નેચર એટલે પ્રકૃતિ, NATUR, નેચર એટલે પ્રકૃતિ, એન્ડ નેચરલ રિસોર્સિસ, NATURALRESOURCE, નેચરલ રિસોર્સિસ. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જેવી રીતે WHO છે, UNO છે, એ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, એવી જ રીતે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેનું નામ છે ઇન્ટરનેશનલ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. બરાબર? 2004, કેટલા વર્ષો પહેલા વિચારી લો, આજથી 16-17 વર્ષ પહેલા. બરાબર? આજથી 16-17 વર્ષ પહેલા એક IUCN નામની સંસ્થા, જેનું નામ છે ઇન્ટરનેશનલ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, આ સંસ્થાએ આજ સુધી વર્ણન કરેલી પ્રાણી અને વનસ્પતિઓની જાતિઓની કુલ સંખ્યા જે છે એ 1.5 મિલિયન. બરાબર? અહીંયા મિલિયન છે, 1.5 મિલિયન. મિલિયન એટલે 10 લાખ, તમને ખ્યાલ છે. બરાબર? કરતા સહેજ વધારે છે એવું એણે કહેલું હતું 2004ની સાલમાં. એને બરાબર IUCN નામની જે સંસ્થા છે એ સંસ્થાએ એવું કીધું હતું કે ભાઈ આખા વિશ્વમાં જે પ્રાણી અને વનસ્પતિની જે જાત છે એ જાત કેટલી છે, તો કે 1.5 મિલિયન કરતા થોડીક વધારે. બરાબર? મિલિયનનો મતલબ 10 લાખ થાય છે, તમને ખબર છે. બરાબર? બિલિયન અને મિલિયનમાં શું ફેર છે ખબર છે ને બધા? બરાબર? આ વસ્તુ જે છે એ ખબર ન હોય તો ખબર કરી લેજો, કારણ કે હવે 12 સાયન્સમાં આવીએ ત્યારે એટલી તો આપણને ખબર પડવી જ જોઈએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મિલિયન એન્ડ બિલિયન. બરાબર? મિલિયનમાં M સ્પેલિંગ આવે, બિલિયનમાં B સ્પેલિંગ આવે. બેમાંથી કોણ મોટો નાનો એ આપણને ખબર હોવી જોઈએ. ન હોય તો ગોતી લેજો, બાકી હું તમને આવતા લેક્ચરમાં કહીશ. તો 1.5 મિલિયન કરતા સહેજ વધારે છે, પરંતુ હજી સુધી આપણે એ સ્પષ્ટ જાણતા નથી કે કેટલી જાતિની શોધ અને વર્ણન જે છે એ કરવાનું હજી બાકી છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી જાતિ એવી છે કે જે 1.5 મિલિયનથી પણ આગળની છે, કે જેની હજી આપણે કોઈ શોધ કરવાની બાકી છે. આજે વાત લખેલી છે આપણી ટેક્સ્ટબુકમાં. આજે આપણે 2021માં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને આપણી પાસે આ રેકોર્ડ જે આવ્યો છે એ રેકોર્ડ 2004 નો આવ્યો. બરાબર? 2004માં એક એવો અંદાજ હતો કે આ ધરતી ઉપર ઓછામાં ઓછી કેટલી જાતિ હશે ભાઈ, તો કે 1.5 મિલિયન. બરાબર? એટલે કે 15 લાખ. 1.5 મલ્ટીપ્લાય બાય 10 કરો એટલે 15 અને પાછળ લાખ એટલે 15 લાખ જેટલી જાતિ. 15 લાખથી થોડીક વધારે, 15.5 16 17, તો 15 લાખ જેટલી જાતિઓ આ ધરતી ઉપર છે એવો એક રિપોર્ટ જે છે એ રિપોર્ટ આપણને IUCN નામની સંસ્થા જે છે એને આપેલો નથી. પરંતુ હજી આપણે સ્પષ્ટ રીતે જાણતા નથી
કે કેટલીક જાતિઓની શોધ અને વર્ણન કરવાનું બાકી છે. જો 1.5 જે છે એ એક આંકડો તમારો લાસ્ટ આંકડો નથી, બરાબર. હજી કદાચ એવું બને કે એનાથી આગળની શોધ કરવાની બાકી હોય. અને બીજા નંબરમાં 2004 ની અંદર જ્યારે 1.5 નો આંકડો આપ્યો હતો ત્યારે એ લોકોની પાસે 1.5 જાતિઓના નામ નહોતું, બરાબર. ત્યારે પણ એનો અંદાજ જ હતો કે કદાચ 1.5 મિલિયન જાતિઓ ધરતી ઉપર છે અને એના બધાના ઘણી એના બધાના નામ લખ્યા હોય કે એવો કોઈ રેકોર્ડ એની પાસે હતો નહીં, પણ એક અંદાજ હતો. હવે 2004 થી 2021 આ 17 વર્ષના ગાળામાં કંઈક ચેન્જીસ સુધારા તો થયા હશે. તો એમાં આપણે આગળ જોઈએ. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા વ્યાપકતાનો મતલબ જે છે ને એ એવું છે કે ઘણીવાર આપણે અંદાજ લગાડતા હોય કે અંદાજે 4-5, અંદાજે 6-7. કોઈ વસ્તુ ઘણીવાર આપણે જોતા હોય કે આ ખાંડામાં કેટલા કિલો છે, તો કે અંદાજે 2-2.5 કિલો હશે. તો એમાં આપણી વ્યાપકતા 2 કિલો કે 2.5 કિલો, બરાબર. તો એ વ્યાપકતાની વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ એકદમ શોર્ટ છે, ખાલી અડધા કિલોનું અંતર છે, બરાબર. દૂધ જે છે એ દૂધ એક તપેલીમાં ભર્યું હોય, તમને પૂછવામાં આવે કે ભાઈ આ તપેલીમાં દૂધ કેટલું હોય, તમે એમ કહો કે હશે ભાઈ 3-3.5 લીટર તો હશે. તો તમે એમાં જે રેશિયો તમે જે રાખો છો એ માત્ર અડધા લીટરનો રાખો. તમે કોઈ એમ નથી કહેતા કે 4-5 લીટર હશે કે 6-7 લીટર હશે. તમે રેશિયો જે છે એ રેશિયો મોટો તમે રાખતા નથી, બહુ શોર્ટ રેશિયો, બરાબર. બધીને 250 ml કે 500 ml જેટલો રેશિયો તમે એમાં રાખતા હો છો, બરાબર. કોઈ એને ઘરે મહેમાન આવે તો આપણે કેટલા આવે તો 7-7.5 આવે, તો અડધો કલાકનો રેશિયો તમે રાખો તો એ વ્યાપકતા ઓછી કહેવાય. પણ તમને કોઈ એમ પૂછે કે ભાઈ ધરતી ઉપર કેટલી જાતિના પ્રાણીઓ છે, તો અમારા સાહેબ કહેતા હતા કે 1.4 થી 1.5 મિલિયન જેટલી જાતિઓ કદાચ હશે. તો 1.4 થી 1.5 એટલે એ ગાળો જે છે એ 1 લાખનો ગાળો. તો આ વ્યાપકતા ખૂબ મોટી કહેવાય. તમે સમજો છો ને હું જે કહેવા માંગુ છું એ શું છે, તમે અંદાજ કાઢો છો તો અંદાજ જે છે એ તમારો ઓરિજિનલ આંકડાની નજીક હોવો જોઈએ, બરાબર. પ્લસ ઓર માઇનસનો જે ડિફરન્સ છે એ બહુ નાનો હોવો જોઈએ, બરાબર. હવે એમાં તમે 15 લાખમાંથી તમે 15-16 લાખ કહો છો તો 1 લાખનો ડિફરન્સ, એવડો મોટો ડિફરન્સ ખરેખર માન્ય ગણાતો નથી. તો આ જે વ્યાપકતા છે એ વ્યાપકતા ખૂબ જ મોટી છે. આવી વ્યાપકતા કન્સિડર આપણાથી થઈ શકે નહીં. અંદાજે તમે એમ કહી દો કે 15 થી 17 લાખ, તો 2 લાખનો ડિફરન્સ કેવો હોય, બરાબર. ડિફરન્સ હોય તો મામૂલી હોય, બરાબર. 15 લાખ અને 15 પોઈન્ટ સમથિંગ હોય તો એ બરોબર છે, પણ પછી તમે 15 થી 17 લાખ કહો તો 15-17 લાખ 2 લાખનો ડિફરન્સ કેમ નથી? આવડી મોટી વ્યાપકતા જે છે કોઈ માણસો વેલિડ એના ઓથેન્ટિક એને ગણી શકે નહીં. વ્યાપકતા હોય પણ બહુ માઇનોર હોય, બરાબર. વ્યાપકતા કોને કહેવાય? માઇનોર, બરાબર. તમને એમ પૂછે તમારા ખિસ્સામાં કેટલા પૈસા પડ્યા છે તો તમે એમ કહેશો ભાઈ 700-800 રૂપિયા હશે, 100 રૂપિયાનો ડિફરન્સ માન્ય ગણાય. પણ તમે એમ કે કદાચ 800 હોય ને કદાચ 5000 હોય તો એ ડિફરન્સ તમારો વેલિડ ના, બરાબર. અહીંયા વ્યાપકતા જે છે એ વ્યાપકતા માઇનોર હોવી જોઈએ. જ્યારે આ જે અંદાજ આપણે લગાવીએ છીએ એ અંદાજમાં વ્યાપકતા જે છે એ બહુ મોટી છે, બરાબર. તો આવી વ્યાપકતાને આપણે ઓથેન્ટિફિકેશન આપતા નથી. તથા તેમાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા છે. હવે ઘણી જાતિઓ તો એવી છે કે જે ખાલી અંદાજ છે કે કદાચ આવું છે, બરાબર. કદાચ આપણી પાસે લાલ કલરના ટપકાવાળા બીટલ છે, પીળા કલરના ટપકાવાળા છે, લીલા કલરના છે, જાંબલી કલરના છે, તો આપણે એવો અંદાજ લગાડીએ કે કદાચ સફેદ વાળા હશે, કદાચ મોરપીંછ વાળા હશે, કદાચ મરૂન વાળા હશે. તો એ એક પ્રશિક્ષિત રીતે થયેલો અંદાજ છે, પણ ખરેખર એવા ગોતી અને લખ્યા હોય એવો દાખલો બહુ ઓછો છે. તો આમાંથી ઘણી વસ્તુ તો એવી છે કે એક અંદાજ, બરાબર. ઘણી અમુક જાતિઓનું જે છે એ અંદાજ કાઢ્યો છે કે કદાચ સિંહ અને વાઘ જે છે એનું સંકલન થાય તો કંઈક નવું પ્રાણી બની શકે, તો એક અંદાજ છે. ઓર્કિડની 20,000 જાતિઓ આપણી પાસે છે તો બીજી 2,000 વિચારીએ તો એ અંદાજ. તો અંદાજ જે છે અંદાજ પ્રમાણે ગણતરી કરવા નથી થતી. અહીં આપણે પ્યોર આંકડો, વિજ્ઞાન જે છે હંમેશા ચોકસાઈની અંદર માને છે. વિજ્ઞાનનો એક જ સિદ્ધાંત વર્ષોથી રહ્યો છે, અહીંયા જેમ બને એમ ચોક્કસતા છે. અહીંયા અંદાજ જે છે અંદાજ ઠીક છે, અમુક સંજોગોમાં વેલિડ ગણો, પણ અંદાજની અહીંયા કોઈ જરૂરિયાત હોતી નથી. અહીંયા તો ચોક્કસ આંકડો જોઈએ. એ ચોક્કસ આંકડા માટે થઈને હજી ઘણી મહેનત કરવાની બાકી છે. સારું, ઘણા વર્ગીકરણીય સમૂહો એટલે કે જૂથ કે ગ્રુપ માટે
જાતિઓની શોધ જે છે એ જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય જેને આપણે ટ્રોપિકલ દેશો છીએ એના કરતા સમશીતોષ્ણ જેને આપણે ટેમ્પરેટ દેશોમાં વધારે પરિપૂર્ણ છે। ઘણા બધા વર્ગીકરણ જે છે એ તમને ઉષ્ણકટિબંધમાં જોવા મળે એના કરતા સમશીતોષ્ણ કટિબંધમાં વધારે જોવા મળે છે। બરાબર, આમાં પછી વિવિધતા પણ ઘણી છે કે અમુક જાતિ જે છે અમુક પ્રદેશમાં વધારે જોવા મળે, અમુક પ્રદેશમાં ઓછી જોવા મળે। દાખલા તરીકે યાક નામનું પ્રાણી જે છે એ તમે બરફવાળા પ્રદેશમાં જાઓ તો ત્યાં તમને વધારે સંખ્યામાં જોવા મળે, પણ આ જૂનાગઢમાં તમને જોવા નથી મળે। બરાબર, તો આમાં પાછું એવું પણ છે કે અમુક જાતિઓ તમને માત્ર ઉષ્ણ પ્રદેશમાં જ જોવા મળે, અમુક જાતિ તમને સમશીતોષ્ણ પ્રદેશમાં જ જોવા મળે। તો આનું જે વેરિએશન છે એ વેરિએશન માટે તમારે બે પ્રદેશને પૂરવા પડે। બરાબર, બે પ્રદેશમાં જવું પડે, ઉષ્ણકટિબંધના વિસ્તારમાં જવું પડે, સમશીતોષ્ણ વિસ્તારોમાં પણ જવું પડે અને ત્યાં જઈ અને પછી તમારે એના સંશોધનો જે છે એ પૂરા કરવા પડે છે। સર એ પણ ધ્યાનમાં લેવાયું છે કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ જે છે એ હજુ બાકી છે। આ એક મુદ્દો છે, ખાસ કરજો। ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ હજુ બાકી છે। વિદ્યાર્થી મિત્રો, એમેઝોનના જંગલો, એમેઝોનના પૃથ્વીના ફેફસા લોકો કહે છે, કારણ કે એટલો બધો ઓક્સિજન પ્રોડ્યુસ કરે છે કે જેના કારણે આપણે લોકો જીવી શકીએ છીએ। વનસ્પતિ એટલી બધી છે, પ્રદૂષણની માત્રા ઓછી છે। બરાબર, પછી સાઉથ આફ્રિકાના અમુક કન્ટ્રીઝ કે જ્યાંનો નેચરલ રિસોર્સિસ હજી વપરાયેલો નથી, એમને કુદરતી સ્ત્રોત છે ભંડારી હજી એમનો પડેલો છે। તો એવા પ્રદેશોની અંદર પરિસ્થિતિ કેવી છે કે ઉષ્ણકટિબંધમાં સૂર્યના પ્રકાશ જે છે સૂર્યનો પ્રકાશ સીધા પડે છે, એટલે સૌર ઉર્જા જે છે એ વધારે માત્રામાં ધરતી ઉપર આવે છે અને આ સૌર ઉર્જાનો ઉપયોગ વનસ્પતિ કરી એને વનસ્પતિ અને રાસાયણિક ઉર્જામાં ફેરવે અને આ રાસાયણિક ઉર્જા એટલે કે વનસ્પતિને ખાવા માટે થઈ અને ઘણા બધા સજીવો અલગ અલગ જાતિઓના સમૂહ તમને ત્યાં જોવા મળે છે। પણ ઉષ્ણકટિબંધ જે છે એનો પ્રોબ્લેમ એવો છે કે ત્યાં ઘણા એવા દલદલવાળા વિસ્તાર છે કે જ્યાં જવું ખૂબ જ કઠિન છે। બરાબર, ત્યાં આગળ ઘણા બધા એવા ઝેરી કીટકો છે, જેમ કે સેત્સે નામની માખી જે છે એનો ડંખ લાગવાથી માણસનું મૃત્યુ થઈ જાય છે। તો ત્યાં પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે ત્યાં કોઈ માણસ જે છે એના માટે જવું અત્યારના સમયમાં ખૂબ જ અઘરું છે। બરાબર, ભલે અશક્ય નથી પણ ખૂબ અઘરું છે એ પરિસ્થિતિમાં રહેવું। બરાબર, ત્યાં ખાલી જઈને પાછું નથી આવવાનું, પણ ત્યાં રહેવાનું છે અને ત્યાં રહેલી તમામ જાતિઓનો અભ્યાસ કરવો એ ખૂબ જ સાહસપૂર્ણ છે, ખૂબ જ અઘરું છે। તો એના માટે થઈને પણ આપણે એવું કહી શકીએ કે આવા વિસ્તારોની અંદર જે જાતિઓ છે એને શોધી કાઢવી અને એની સાથે જીવવું, એની સાથે એનું જીવનચક્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી રહેવું, એની પરિસ્થિતિઓને ઓળખવી। બરાબર, એ કઈ રીતે શું ખાય છે, કઈ રીતે રહે છે, એનું પ્રજનન શું છે, એ બધી વસ્તુઓનો અભ્યાસ કરવો જે છે એ આપણા માટે હજી પણ હાલની તકે પણ અઘરો છે। બરાબર, તો હજી આવી બધી શોધ જે છે એ બાકી છે। આશા રાખીએ કે તમારામાંથી કોઈ જીવશાસ્ત્રી બને અને સંશોધન જે છે એ સંશોધનને આગળ વધારે। સારું, જીવશાસ્ત્રીઓ માટે ઉષ્ણકટિબંધીય તથા સમશીતોષ્ણ પ્રદેશમાં કીટકોના સમૂહની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ। જો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે કંટાળાજનક એટલે કે બોરિંગ અભ્યાસ જો હોય તો એ છે કીટકો, કારણ કે કીટકોમાં ખૂબ વિવિધતા છે। કીટકોને પકડી અને પછી એના ઓલામાં જોવા પડે, વિલોરી કાચથી એને જોવા પડે, સૂક્ષ્મદર્શક યંત્ર વડે એને વ્યવસ્થિત જોવા પડે, પછી એના માટે એક બોક્સ કાચનું બનાવી એની અંદર એ કીટકોને પૂરવા પડે અને એ કીટકોનો પછી અભ્યાસ કરીને એની વચ્ચે ઓલા સંકરણ ટાઈપનું કરાવડાવીને કંઈક નવું નમતા બધું જોવું પડે। તો આ અભ્યાસ જે છે એ અભ્યાસ ખૂબ જ કંટાળાજનક છે। બરાબર, તો આવો અભ્યાસ પણ લોકોએ કર્યો છે। પછી એની આંકડાકીય તુલનાઓ કરી અને આ પ્રમાણ એટલે કે રેશિયો જે છે એ રેશિયોમાં તે વિસ્તારના પ્રાણી તથા વનસ્પતિના અન્ય જૂથોને આવરી લઈ અને પૃથ્વી ઉપર જાતિઓની કુલ સંખ્યાનો અંદાજ જે છે એ લગાવેલો છે। વિદ્યાર્થી મિત્રો, ધરતી ઉપર આજે આપણને આંકડો જે કંઈ મળશે બરાબર, કદાચ 1.5 મિલિયન હોય કે કદાચ 7 મિલિયન હોય કે જે કાંઈ હોય, પણ આજે અંદાજ લગાવાયો છે એ અંદાજ એમનામ ટેબલ ખુરશી ઉપર બેઠા બેઠા નથી લગાવવાનો। આ અંદાજ લગાવવા માટે થઈ અને કેટલાય લોકોએ જંગલોને વીખી નાખ્યા છે,
કાદવ કીચડવાળા પ્રદેશ લખ્યા છે, રણ પ્રદેશની અંદર ખૂબ જ ભટક્યા છે, બરફના આચ્છાદિત પ્રદેશોમાં એવી ટાઢ સહન કરીને પણ એ લોકોએ ત્યાંના જાતિ જે છે એને ગોતી કાઢી છે અને પછી અંદાજ લગાવ્યો છે અને પછી એની આંકડાકીય માહિતી જે છે એ આંકડાકીય માહિતી બધી ભેગી કરી અને છેલ્લે આપણો આંકડો જે છે એ આપણી સમક્ષ લઈ આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહેનત કરી છે. જે કોઈ જીવશાસ્ત્રીએ, ખાલી એક જીવશાસ્ત્રીનો ફાળો નથી, પણ ઘણા બધા જીવશાસ્ત્રી લોકોએ નેચરની અંદર ખૂબ સંશોધન કર્યું, પોતાના જીવન સમર્પિત કર્યા છે એમ કહીએ તો પણ ચાલે. બરાબર, આવી બધું સંશોધન કરતાં કરતાં કેટલાય લોકો ઝેરી ડંખથી મૃત્યુ પામ્યા છે, કેટલાય લોકો પહાડ ઉપરથી પડીને મૃત્યુ પામ્યા છે, પણ છતાંય આ શોધ જે છે એ અટકી નથી, એમને કન્ટિન્યુઅસ કરી છે અને જે આંકડો જે છે એ આંકડો આપણા સુધી પહોંચાડ્યો છે. તો આજે અંદાજ છે, અંદાજ શું છે એ આપણે જોઈએ. કેટલાક અંતિમ અંદાજનો વિસ્તાર 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ સુધીનો છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકોનું કેવું એવું થાય છે કે આ ધરતી ઉપર 2 થી 5 કરોડ જાતના સજીવો રહે છે. બરાબર, ઘણા લોકોનો અંદાજ એવો છે કે આ ધરતી ઉપર 2 થી 5 કરોડ, ઓછામાં ઓછા 2 કરોડ, વધુમાં વધુ 5 કરોડ જેટલા સજીવો આ ધરતી ઉપર રહેલા છે. તો એની સામે એક જીવશાસ્ત્રી છે જેનું નામ છે રોબર્ટ મે. તમારા માટે ખાસ આ મુદ્દો જે છે એ MCQ માં ટાઈમ છે. એક રોબર્ટ મે નામનો સાયન્ટિસ્ટ, ROBERT, બરાબર, એને આજે બાયોલોજીસ્ટ છે, એના દ્વારા કરવામાં આવેલ વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે એને જે અંદાજ, સચોટ અંદાજ કાઢ્યો છે એ વધુ સંતુલિત એટલે કે બેલેન્સ, એમાં કોઈ જાતની અતિશયોક્તિ નહીં વધારે પડવું કે નહીં ઓછા પડવું, એવી રીતે સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે, બરાબર, જેને આપણે એકદમ સાયન્ટિફિકલી સાઉન્ડ એને જે અંદાજ લગાવ્યો છે એ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિની વિવિધતા જે છે એ વિવિધતા લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. અહીંયા આજે મુદ્દો છે એ મુદ્દો તમારા માટે IMP છે. બરાબર, આમાંથી ઘણી વાત ફેરવીને MCQ પૂછે કે ભાઈ કયા જીવશાસ્ત્રીએ એવું કહ્યું છે કે આ પૃથ્વી ઉપર 7 મિલિયન જેટલી જાતિઓ રહેલી છે. તેનો આન્સર આવે છે રોબર્ટ મે. તો આ ફેરવીને પૂછે કે રોબર્ટ મેએ નીચે આપેલ પૈકી કેટલી જાતિઓનો અંદાજ કાઢેલો છે, અથવા તો એનાથી ફેરવીને પૂછે કે વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ, બરાબર, આજે MCQ ફેરવીને પણ પૂછે કે વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ નીચે આપેલ કયા જીવશાસ્ત્રીએ આપેલો છે. તો જવાબ આવશે રોબર્ટ મે. એટલે તમારા 3 શબ્દ છે, એ 3 શબ્દ લાઈનમાંથી યાદ રાખવાના રહીએ. એક રોબર્ટ મે, બીજો શબ્દ છે વૈજ્ઞાનિક રીતે સંતુલિત, વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ, અને ત્રીજા નંબરનો શબ્દ છે લગભગ 7 મિલિયન એટલે 70 લાખ જેટલી જાતિ આ ધરતી ઉપર છે. તો આ MCQ ના ખાસ તમે વ્યવસ્થિત રીતે પાકું કરી લેજો, એ તમારે વાંચી લેજો એટલે તમને યાદ રહી જશે. બરાબર, આજે અંદાજ હતો 1.5 મિલિયન એટલે 15 લાખનો, એમાંથી અહીંયા આવી ગયા છે આપણે 7, બરાબર, એટલે 70 લાખ જેટલા આપણે પહોંચી ગયા છીએ. તો વચ્ચે અમુક લોકોનું કેવું એવું થતું હતું કે 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ જેટલી જાતિઓ છે. પણ જે હોય, હવે તમારે આ જે મુદ્દો છે એ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પ્લસ ખાસ મને 2-3 સ્ટુડન્ટના ફોન પણ આવ્યા હતા. ખૂબ સારી વાત છે, તમે બુક્સ બનાવો છો અને આમાં જે કાંઈ હું બોર્ડ ઉપર તમને સરસ રીતે અહીં મુદ્દા પાડીને લખાવું છું એ તમે લખો છો, એના રિપોર્ટ્સ મને 2-3 વ્યક્તિએ પર્સનલી ફોન કરીને કીધેલા છે. સારી વાત છે. હું આશા રાખું કે બધા તમારામાંના બધા જે છે એ આ જ રીતે બુક્સ બનાવે અને આ જ રીતે એનું વ્યવસ્થિત રીતે વાંચન કરે, વ્યવસ્થિત અભ્યાસ કરે, તો આપણે પરીક્ષાના સમયે મહેનત જે છે એ મહેનત આપણી થોડીક ઓછી થઈ જાય, થોડીક ઘટી જાય. કારણ કે તમને ખબર છે કે હવે એક્ઝામમાં બહુ આડા દિવસો છે નહીં, મહેનત જે છે એ મહેનત તો આપણે કરવાની જ છે. તો જેમ બને એમ વ્યવસ્થિત રીતે ધ્યાન આપી અને જો તમે આમાં રસ લેશો અને વ્યવસ્થિત કામ કરશો તો તમારા માર્ક્સ વધશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને બાયોલોજી સહેલું લાગે છે, ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમ કહે છે કે તમને ફિઝિક્સ કેમિસ્ટ્રી કરતાં બાયોલોજી સહેલું લાગે છે. સહેલું લાગે એને ખૂબ અભિનંદન છે, ભાઈ સારી વાત છે. પણ સહેલું લાગી અને એને મહેરબાની કરીને નજરઅંદાજ ન કરતા. બરાબર, તમે જે રીતે એને સહેલું ધારી લો છો ને, પેપર એટલું સહેલું નહીં આવે. બરાબર, આ હું તમને ચોક્કસ કહી દઉં.
તમારે ખૂબ જ આમાં મહેનત કરવી પડશે, કારણ કે 50 માર્કના જે MCQ છે એ 50 માર્કના MCQ માટે થઈ અને પાઠની એકે એક લીટી આપણે વાંચવી પડે. બરાબર, ફિઝિક્સમાં 50 માર્કના MCQ હોય તો દાખલા ગણવાની પદ્ધતિ આપણને ખબર હોય. બરાબર, કેમેસ્ટ્રીમાં નાના દાખલાઓ પૂછાય છે તો એની પદ્ધતિ આપણને ખબર હોય. પણ બાયોલોજીમાં તો કયા પેજમાંથી કઈ લીટી પૂછશે એની આપણને ખબર હોતી નથી. તો મહેરબાની કરી અને બાયોલોજીને જરા પણ લાઇટલી લેવાની ભૂલ કરશો નહીં, કારણ કે આ સબ્જેક્ટ લાઇટલી લીધા જેવો નથી. આ સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ ખરેખર અઘરો છે. બરાબર, ખાલી વાંચીને યાદ રહી જાય છે, પણ 2 દિવસ પછી પાછો એમાંથી જ પ્રશ્ન પૂછીએ MCQ તો ભૂલી જવાય. બરાબર, આ વર્ષોનો મારો જે અનુભવ છે એ અનુભવના નિચોડ તરીકે હું તમને કહું છું. ઘણા છોકરાઓ એવા છે કે જેના મુદ્દો ટોપિક આપણે ચલાવતા હોય ને ત્યારે બધું યાદ રહી ગયું, પાછા આપણે બીજે દિવસે પૂછીએ તો કે હા સાહેબ બધું યાદ છે, પણ 1 મહિના અગાઉ પૂછેલા ચેપ્ટરમાંથી 2-3 MCQ પૂછીએ ને તો વિચારમાં પડી જાય કે આવું ક્યાં આવ્યું સાહેબ આપણે ભણ્યા હતા. બરાબર, તો એવી રીતે ટૂંકમાં આજે બાયોલોજી એક એવો વિષય છે કે એનું સતત તમારે ચિંતન મનન સતત ચાલુ જ રાખવું પડે. જો એને સતત ઘૂંટા કરશો તો જ આ બહુ મોટા સાઇઝના ડેટા જે છે એ મગજની અંદર તમે કેરી કરી શકશો અને તમે એક્ઝામની અંદર નીટની અંદર સારું એવું તમારું સ્કોરિંગ જે છે એ સ્કોરિંગ કરી શકશો. એટલા માટે મહેરબાની કરી અને બાયોલોજીને જરા પણ લાઇટલી ન લે. બાયોલોજીનો લેક્ચર આપણો જે મંગળ ગુરુ શનિ આવે છે ત્યારે તો તમે 1 કલાક ભણો છો, પણ હજી હું એક સલાહ આપીશ કે જે દિવસે આપણા લેક્ચર ન હોય તે દિવસે પણ મિનિમમ 1-1.5 કલાક જે છે એ તમે બાયોલોજીને આપો. બરાબર, જે પાઠ ચાલી ગયા છે એને પણ રિવાઇઝ કરો. બરાબર, જૂના વિડીયોઝ જે છે યુટ્યુબ ઉપર અવેલેબલ જ છે, તો એમાંથી લેક્ચર લઈ અને ફરી પાછા એ પાઠને તમે વાંચો. બરાબર, અને સાથે સાથે લેક્ચરને તમે જુઓ. તો આવું કરવાથી તમારું જે રિવિઝન જે છે એ રિવિઝન સાથે સાથે ચાલુ રહેશે. બરાબર, અત્યારે દાખલા તરીકે 15મો પાઠ ચાલતો હોય તો આગલા કોઈ પાઠ ચાલી ગયા છે, 8મો પાઠ ચાલી ગયો છે, તો એ એક્ઝામમાં આવવાના જ છે, તો એ પાઠમાંથી તમે એને પણ સ્ટાર્ટ કરો. એનો વિડીયો લેક્ચર જે છે એ પણ આડે દિવસે તમે જુઓ અને એ સાથે સાથે તમે એનું રીડિંગ્સ જે છે એ રીડિંગ તમે ચાલુ રાખો. બરાબર, નવરા બેઠા હો તો શાંતિથી જે દિવસે બાયોલોજીનો લેક્ચર ન હોય તે દિવસે બાયોલોજીના જૂના ચેપ્ટર ચાલુ કરીને બેસો. બરાબર, તો એનાથી શું થશે કે તમારો ગ્રાસ્પિંગ જે છે એ ગ્રાસ્પિંગ સતત ચાલુ રહેશે અને રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ આપણું વ્યવસ્થિત રીતે આવશે. તો મહેરબાની કરી બાયોલોજીને જરા પણ લાઇટલી લેવાની ભૂલ ન કરો. એમાં ખૂબ જ પૂરેપૂરું કોન્સન્ટ્રેશન કરો. આ વિષય જે છે એ વિષય તમારો સ્કોર કરાવી શકે એવા પ્રકારનો વિષય છે. બરાબર, તમારું જે રિઝલ્ટનો ટકાવારી વેઇટેજ વધારી શકે. નીટમાં તો ઓફકોર્સ સવાલ જ નથી, કારણ કે નીટની અંદર તમને ખબર જ છે કે 360 માર્ક્સનું જે છે એ તો એકલું બાયોલોજી જ વેઇટેજ ધરાવે છે. તો એના માટે કમ્પલસરી તમારે 11-12 બે ધોરણની બાયોલોજીની NCERTની બુકની લાઈને લાઈન બાકી કરી નાખવાની. બરાબર, તો એના માટે થઈને તમારે પ્રિપેરેશન કરવી જ પડશે. પણ આપણું જે 12મા ધોરણનું જે છે બોર્ડની એક્ઝામ એમાં પણ તમે બાયોલોજીમાં સારા એવા માર્ક્સ સ્કોર કરો. એટલા માટે થઈને પ્લીઝ મહેરબાની કરીને મહેનત સતત ચાલુ રાખશો. સર, આના પછીનો આગળનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે જોઈએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો આગળનો આપણો જે પોઈન્ટ છે એને આપણે જોઈએ. ચાલો આપણે હાલમાં ઉપલબ્ધ જાતિ સંશોધનોના આધારે પૃથ્વી જે છે એની જૈવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશ્ય જે છે ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ્સ એ આપણે જોઈએ. બધી જ અંદાજિત જાતિઓના જે અપુષ્ઠવંશીઓ જે છે એની આપણે વાત કરીએ તો બધી જ અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધારે પ્રાણીઓ જે છે એ આ પૃથ્વી ઉપર તમને જોવા મળે છે. બરાબર, મતલબ કે પ્રાણીઓમાં વિવિધતા વધારે છે. બરાબર, વનસ્પતિ જે છે વનસ્પતિમાં વિવિધતા છે પણ વનસ્પતિમાં સંખ્યા વધારે, વિવિધતા કરતાં વનસ્પતિની અંદર સંખ્યા વધારે છે. જ્યારે પ્રાણી જે છે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં સંખ્યા તો વધારે જ છે પણ વિવિધતા વધારે છે. બરાબર, વનસ્પતિ કરતાં સંખ્યા કદાચ ઓછી છે, કારણ કે નિવસન તંત્ર પ્રમાણે પહેલો નંબર ઉપભોક્તાનો આવે, પછી સૌથી પહેલા ઉત્પાદક આવે, પછી બીજા નંબરે ઉપભોક્તાઓ જે છે આવતા હોય છે. એટલે હંમેશા
જે ઉત્પાદકો હોય એની સંખ્યા વધારે હોય અને ઉપભોક્તાઓ છે એની સંખ્યા ઓછી હોય તો જ બધું બેલેન્સમાં રહે, બાકી પછી નિવસન તંત્ર નાશ પામતું હોય છે. એટલે વનસ્પતિ ઉત્પાદક તરીકે લઈએ તો ભલે એની ક્વોન્ટિટી વધારે છે પણ એની અંદર જે વિવિધતા જે છે એ વેરાયટીઝ જે છે એ વેરાયટીઝ પ્રાણીઓ કરતાં ઓછી છે. બરાબર. તો અહીંયા વનસ્પતિ જે છે એ વનસ્પતિની આપણે વાત કરીએ જ્યારે બધી વનસ્પતિ, જો પહેલો મુદ્દો એવો કીધો કે કુલ અંદાજિત જાતિ લઈએ, અંદાજિત જાતિ 1.5 બિલિયન લઈએ, 7 બિલિયન લઈએ, જે કાંઈ લઈએ, પણ આ જે અંદાજિત જાતિઓ છે એ અંદાજિત જાતિઓમાં 70% જેટલા જે છે એ પ્રાણીઓ આવેલા છે. વનસ્પતિની જો આપણે વાત કરીએ તો વનસ્પતિઓ 22% છે. બધી જ વનસ્પતિઓ એટલે કે લીલ છે, ફૂગ છે, પછી દ્વિઅંગી છે, પછી અનાવૃત બીજધારી છે, આવૃત બીજધારી છે, આ બધી સમાવેશ, આ બધીને ભેગી કરો તો પણ વનસ્પતિ જે છે એ કુલ 22% કરતાં વધારે નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ આ મુદ્દો જે છે મુદ્દાને બરોબર રીતે સમજો. બરાબર. આ ધરતી ઉપર 70% જેટલા પ્રાણીઓ આવેલા છે અને વનસ્પતિ જે છે એ વનસ્પતિ હવે બૈચા 30% ને 100%માંથી 70 બાદ કરો તો બૈચા કેટલા? તો કે 30% બૈચા. તો 30%માંથી 22% જેટલી વનસ્પતિઓ છે અને 8%માં સૂક્ષ્મજીવો એવું બધું આવશે. તો 22% કરતાં વધારે વનસ્પતિઓ આ ધરતી ઉપર નથી. આનો અર્થ એવો થાય છે કે પૃથ્વીના કુલ પ્રાણીઓની જો આપણે વાત કરીએ તો કુલ પ્રાણીઓમાં 10 પ્રાણીઓમાંથી 7 પ્રાણી જે છે એ કીટકો છે. જે અપુષ્ઠવંશીનો એક અહીંયા તમારી ટેક્સ્ટબુકની અંદર એક ડાયાગ્રામ આપેલો છે, પાઈ ચાર્ટ, અને આપણે પાઈ ચાર્ટ કહીએ. પાઈ ચાર્ટ દોરતા તમે 10મા ધોરણમાં ગણિત વિષયમાં કદાચ શીખી ગયા હશો. આખું કુલ રાઉન્ડ જે છે એ 360 નું હોય તો 360 અને ડિવાઈડ કરવાના અને એ પ્રમાણે જે ખૂણાઓ બનાવી અને આપણે પોર્શન જે છે એ પોર્શન બનાવવાનું અને 360 બરાબર 100 ગણી અને આપણે ચાલવાનું હોય છે. તો અહીંયા કીટકો જે છે એ કીટકોની સંખ્યા તમને અહીંયા 70%, 100માંથી 70% જેટલી સંખ્યા તમને કેવી દેખાય છે? કીટકોની દેખાય છે. પ્લસ અન્ય મૃદુકાય છે, સ્તરપોચીઓ છે અને અન્ય પ્રાણી સમૂહ જે છે એ પણ આપણે અહીંયા જોવા મળે છે. તો કીટકોમાં આ વૈવિધ્ય જે છે એ વૈવિધ્ય કઈ રીતે એને સમજાવવા બેસીએ તો એમાં તો ઘણું બધું કહી શકાય એમ છે, પણ એ આપણા વિષયથી થોડું અંતર થઈ જાય છે, વિષય અંતર થઈ જાય છે, એટલે એની આપણે વાત નથી કરતા. વિશ્વમાં ફૂગ જે છે એ ફૂગની જાતિઓની સંખ્યા, બરાબર, જો ફંગસ જે છે એ ફંગસની જાતિઓની સંખ્યા આપણે ગણવા જઈએ તો એ મત્સ્ય ઉભયજીવી, બરાબર, મત્સ્ય ઉભયજીવી સરીસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ વધારે છે. આ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ માટે ખાસ માહિતી કરજો. વિશ્વની અંદર સૌથી વધારે સંખ્યા જે છે એ ફંગસની છે. ફૂગ જે છે એ ફૂગ પરાવલંબી છે, પોતાની રીતે પોતાનો ખોરાક બનાવતી નથી, પરાવલંબી છે. આ ફૂગની સંખ્યા આ ધરતી ઉપર રહેલા મત્સ્ય ઉભયજીવી સરીસૃપ સસ્તન આ બધા કરતાં વધારે સંખ્યા કોની છે? તો કે ફંગસની, ફૂગની છે. પૃષ્ઠવંશીની જો આપણે વાત કરીએ તો માછલીઓની સંખ્યા જે છે 50%માં છે અને બાકીના 50%માંથી 12.5% એ રીતે સસ્તન, પક્ષી, સરીસૃપ અને ઉભયજીવીઓ જે છે એનો સમાવેશ થાય છે. તો આ રીતે તમે એના બે પાઈ ચાર્ટ જે છે એ પાઈ ચાર્ટ તમે સમજી શકો છો. બરાબર. એના પછીનો જે ત્રીજો પાઈ ચાર્ટ છે એ આપણે અહીંયા દોરીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજો જે પાઈ ચાર્ટ છે તમે જોઈ શકો છો. અહીંયા વનસ્પતિનો આપણે પાઈ ચાર્ટ દોરીએ તો એમાં ફૂગ જે છે એ ફૂગની સંખ્યા ખૂબ જ વધારે છે. ફૂગ જે છે એ મોટો ભાગ પાઈ ચાર્ટમાંથી મોટો ભાગ જે છે એ ફૂગ અને આવૃત બીજધારીએ રોકેલો છે. બરાબર. એટલે પૃથ્વી ઉપર ફૂગ અને આવૃત બીજધારીની વસ્તી જે છે એ વધારે છે. પછી એના પછી લીલ આવે છે. લીલ પછી મોસ એટલે કે દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ અને લાઇકેન્સ જે છે. લાઇકેન્સનું સૌથી ઓછું પ્રમાણ જે છે આપણને આ પાઈ ચાર્ટ જે છે એમાં જોવા મળે છે. બરાબર. તો આ જે આપણે બોર્ડ ઉપર લખેલું છે એમાં તમારે યાદ રાખવાના જે મુદ્દા છે મુદ્દા એટલા છે કે વિશ્વની અંદર જે કુલ જાતિઓ છે એ કુલ જાતિમાં 70% પ્રાણી છે અને 22% જે છે એ વનસ્પતિ છે. બરાબર. 70% પ્રાણીઓ જે છે એની આપણે વાત કરીએ તો 10 પ્રાણીમાંથી 7 જે છે એ કીટક છે. બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાની. જો મુદ્દા જે છે મુદ્દા યાદ રાખવા લાયક મુદ્દાની એક નોંધ બનાવી દઉં છું તમને.
આ પૃથ્વી ઉપર 70% કરતા વધારે પ્રાણી છે, 22% ની અંદર આશરે 22% જેટલી વનસ્પતિઓ છે, બરાબર. 10 પ્રાણીમાંથી 7 જે છે એ કીટકો છે. અને ફૂગની જો આપણે વાત કરીએ તો ફૂગની સંખ્યા જે છે એ મત્સ્ય, અહીં જોયો, અહીં તમે જોઈ શકો છો માછલીઓ, પછી બધા સસ્તનો છે, પક્ષી છે, સરીસૃપ છે, ઉભયજીવી છે, એના કરતાં પણ વધારે સંખ્યા જે છે એ ફૂગની છે. આ ત્રણેય ચાર્ટને સાથે રાખી અને અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે ફૂગની સંખ્યા જે છે એ આ બધા કરતાં વધારે સંખ્યા થાય છે. તો આમાંથી એમસીક્યુ જે છે એ ફેરવીને કદાચ પૂછી શકાય. તો એના જવાબ જે છે એ જવાબ તમને ખ્યાલ હોવા જોઈએ કે વિશ્વમાં 70% જેટલા પ્રાણી છે. બીજા નંબરમાં વનસ્પતિ જે છે એ 22% કરતાં પણ ઓછી છે, અંદાજે 22% જેટલી છે. ત્રીજા નંબરમાં 10માંથી 7 જે છે એ કીટકો છે. અને ચોથા નંબરમાં ફૂગ જે છે એ ફૂગની સંખ્યા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન જાતિના પ્રાણીઓ જે છે એના કરતાં પણ વધારે છે. એટલે ભાઈ 4 મુદ્દા જે છે એ 4 મુદ્દા આમાંથી તારવવાના છે. જો આ 4 મુદ્દા તરવાઈ જાય એટલે આપણા આ મુદ્દાના પૈસા વસૂલ. એટલે ભાઈ આ મુદ્દામાંથી 4 પ્રકારના ઓપ્શન પૂછાય છે, બરાબર. જેમાં પ્રાણીની સંખ્યા કેટલી, પૃથ્વી ઉપર કુલ પ્રાણીઓની સંખ્યા કેટલી, તો કે 100%માંથી 70% પ્રાણીઓની સંખ્યા છે. વનસ્પતિ કેટલી, તો કે 22% કરતાં પણ ઓછી, એટલે 22%ની આજુબાજુ, બરાબર. પછી કીટકો કેટલા, તો કે 10માંથી 7 કીટકો. અને ફંગસ, ફૂગ જે છે એ કેટલી, તો કે ફંગસ જે છે એ માછલીઓ છે, મત્સ્ય છે, ઉભયજીવી છે, સરીસૃપ છે અને સસ્તન, આ બધાનો ટોટલ કરો ને એના કરતાં પણ વધારે મત્સ્ય જે છે, બધા ફૂગ જે છે ફૂગ આપણને અહીંયા જોવા મળે છે, બરાબર. એટલા જ પોઈન્ટ જે છે એ પોઈન્ટ આમાંથી તમારે યાદ રાખવાના થાય છે. આનાથી આગળનું જે છે આપણે જોઈએ. સારો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આજનો આપણો જે સમય છે એ પૂરો થાય છે. ડેલી વર્ક જે છે એ ડેલી વર્ક હું અહીં આપું છું. ડેલી વર્ક ખાસ ધ્યાન આપજો. આજના ડેલી વર્કમાં આમાંથી મોટા પ્રશ્ન નથી, પણ એમસીક્યુ ટાઈપના એક શબ્દમાં ઉત્તર આપો અથવા તો એક વાક્યમાં ઉત્તર આપો એવા પ્રકારના પ્રશ્નો જે છે એ પ્રશ્ન આપણે અહીંયા પૂછવાના થાય છે. એમાં ક્વેશ્ચન નંબર 1 છે, IUCN નું પૂરું નામ આપો, બરાબર. IUCN નું પૂરું નામ જે છે એ પૂરું નામ તમારે લખવાનું છે. સારો. પ્રશ્ન નંબર 2 જે છે એ 2 છે, IUCN ના મત પ્રમાણે પૃથ્વી પર કુલ કેટલી જાતિ અંદાજવામાં આવેલી છે? બરાબર. એનો જવાબ જે છે તમારે આપણે પૂછીને લખવાનો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જે છે એ જાતિઓની શોધ કયા દેશોમાં વધારે પરિપૂર્ણ છે? એના વિશે તમારે પ્રશ્ન જે છે લખવાનો છે, જવાબ જે છે લખવાનો છે. ચોથા નંબરમાં એક સાયન્ટિસ્ટ જીવશાસ્ત્રી છે રોબર્ટ મે ના અંદાજ પ્રમાણે કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે? બરાબર. રોબર્ટ મે નામનો જે જીવશાસ્ત્રી છે એના મત પ્રમાણે અત્યાર સુધીમાં કુલ કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે? એના પછી ક્વેશ્ચન નંબર 5 છે, વસ્તીમાં સૌથી વધારે કઈ જાતિ
છે, બરાબર, જેના જવાબમાં તમારે પ્રાણી વનસ્પતિ લખવાનું છે, બરાબર. એના પછી 6 કીટકો આશરે કેટલા છે, બરાબર. કીટકો જે છે એ કીટકો આશરે કેટલા છે એના વિશે લખવાનું છે. એના પછી 7મા નંબરનો જે પ્રશ્ન છે એમાં ફૂગની સંખ્યા કયા સજીવો કરતા વધારે છે, બરાબર. એના પછી 8મો પ્રશ્ન કયા પ્રદેશોમાં જાતિઓની શોધ કરવી ખૂબ જ કઠિન છે, બરાબર. અહીંયા 8 પ્રશ્ન જે છે એ 8 પ્રશ્ન શોર્ટ આન્સર્સ ની અંદર તમને આપેલા છે. ખાસ ફરી પાછા એકવાર વાંચી જાઉં છું. પહેલો પ્રશ્ન છે IUCN નું પૂરું નામ આપો. બીજો પ્રશ્ન છે IUCN ના મત પ્રમાણે પૃથ્વી પર કુલ કેટલી જાતિઓ અંદાજવામાં આવેલી છે. ત્રીજો પ્રશ્ન છે જાતિઓની શોધ કયા દેશમાં વધારે પરિપૂર્ણ છે. ચોથો પ્રશ્ન રોબર્ટ મેના અંદાજ પ્રમાણે કેટલી જાતિઓ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. પાંચમો પ્રશ્ન છે વસ્તીમાં સૌથી વધારે કઈ જાતિઓ જોવા મળે છે. કીટકો જે છે છઠ્ઠો પ્રશ્ન કીટકો આશરે કેટલા છે, બરાબર. પછી ફૂગ જે છે એની સંખ્યા, સાતમો પ્રશ્ન ફૂગની સંખ્યા કયા સજીવો કરતા વધારે છે. અને 8મો પ્રશ્ન છે કયા પ્રદેશમાં જાતિઓની શોધ કરવી એ ખૂબ જ કઠિન છે. તો આ 8 પ્રશ્નના જવાબ જે છે એ તમે વિડિયો લેક્ચર રિવાઇન્ડ કરી એમાંથી તમે જાણી શકશો, બરાબર. તો હોમવર્ક જે છે એ બધાએ ફરજિયાત કરવાનું છે અને સમયસર અહીંયા મોકલવાનું પણ છે, બરાબર. આ સાથે આપણો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ.